ડભોઈ કરનેટ રોડ પર નર્મદા કેનાલ બની ડેથ ટ્રેપ. તંત્રની ઘોર બેદરકારીથી ગમે ત્યારે સર્જાશે મોટી હોનારત. ડભોઈથી સંખેડાને જોડતા મુખ્ય માર્ગ પર આવેલી નર્મદા કેનાલ હાલ વાહન ચાલકો માટે કાળ સમાન બની ગઈ છે. કરનેટ રોડ પર પસાર થતી આ કેનાલની બંને સાઈડની પારીઓ પ્રોટેક્શનલ વોલ સંપૂર્ણપણે તૂટી ગઈ હોવાનું જાણવા મળ્યા છતાં પણ નર્મદા નિગમના અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ જણાઈ રહ્યું છે. વારંવાર સર્જાતા અકસ્માતો છતાંય તંત્ર મૌન. આ સ્થળે અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે. હજુ થોડા દિવસ પહેલા જ એક કાર અચાનક કેનાલમાં ખાબકી હતી, જેમાં સદનસીબે 2 લોકોનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના બાદ પણ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. સ્થાનિકોનો સવાલ છે કે શું તંત્ર કોઈ મોટી જાનહાનિની રાહ જોવે છે? હજારો લોકોના જીવ જોખમમાં. આ માર્ગ ડભોઈ અને સંખેડા વચ્ચેનો મુખ્ય સંપર્ક માર્ગ છે. અહીંથી રોજ હજારો વાહન ચાલકો પસાર થાય છે. વારંવાર રજૂઆતો કરવા છતાં નર્મદા નિગમના અધિકારીઓ કેમ મૌન સેવી રહ્યા છે કે એક મોટો પ્રશ્ન છે. હાલ તો નગરજનો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને એક જ સૂર ઉઠ્યો છે કે કોઈ માસૂમનો ભોગ લેવાય તે પહેલાં વહેલી તકે અહીંયા પ્રોટેક્શન રેલિંગનું કામ પૂર્ણ કરવામાં આવે.